મિત્રો જ્યારે તમે માયરેશન એપથી કેવાયસી કમ્પ્લીટ કરી લ્યો છો ત્યારબાદ પણ તમને પેન્ડિંગની પ્રોબ્લેમ આવતી હોય છે એટલે કે જ્યારે કેવાયસી કરી લો છો ત્યારબાદ કેવાયસી થઈ ગયા પછી કંઈક આવી રીતે યસ લખેલું આવવું જોઈએ। જ્યારે તમે કાર્ડના સભ્યોની વિગત જોશો તો એ કેવાયસીની સામે અહીંયા યસ લખેલું હોય એનો મતલબ એમ છે કે એ સભ્યનું કેવાયસી થઈ ગયું। પરંતુ ઘણી વખત એવી પણ પ્રોબ્લેમ આવે છે કે તમે માયરેશન એપ્લિકેશનથી પોતાના ફોનથી ઈ કેવાયસીની પ્રોસેસ કરી લો છો છતાં પણ તમારું કેવાયસી નથી થતું એટલે કે તમને આવી રીતે ઈ કેવાયસીની સામે યસ નથી દેખાડતા, તમને પેન્ડિંગ લખેલું દેખાય છે। ઈ કેવાયસીની સામે જે રીતે અહીં યસ લખેલું છે ત્યાં આગળ તમને યસની જગ્યાએ પેન્ડિંગ લખેલું દેખાય છે। તો ઘણા મિત્રો એમાં પરેશાન થતા હોય છે કે આ શા કારણે થાય છે અને કેવાયસી કેમ નથી થયું। તો મિત્રો એટલું જાણી લો કે જ્યારે તમે પોતાના ફોનથી પોતાની ઈ કેવાયસીની પ્રોસેસ પૂરી કરો છો ત્યારબાદ તે પ્રોસેસ ત્યાં આગળ પૂરી થઈ જતી નથી એટલે કે તમે તો તમારા લેવલથી કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી પરંતુ જ્યારે તમે પોતાના ફોનથી કેવાયસીની પ્રોસેસ પૂરી કરો છો ત્યારબાદ તમારા કેવાયસીની રિક્વેસ્ટ જે છે તે તમારી મામલતદાર ઓફિસની રેશન કાર્ડની શાખામાં એટલે કે રેશન કાર્ડના વિભાગમાં ચાલ્યું જાય છે અને ત્યાં આગળથી નાયબ મામલતદાર પુરવઠા એટલે કે નાયબ મામલતદાર ત્યાંથી તમારા કેવાયસીની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે એટલે કે અપ્રૂવ કરે છે ત્યારબાદ જ તમારું ઈ કેવાયસી પૂર્ણ થાય છે, તે સિવાય પૂર્ણ થતું નથી। જેવું રેશન કાર્ડના વિભાગમાંથી નાયબ મામલતદાર તમારું ઈ કેવાયસી અપ્રૂવ કરશે ત્યારબાદ અહીં ઈ કેવાયસીની સામે તમારા સામે યસ લખેલું આવી જશે। પરંતુ તમને ઈ કેવાયસીની સામે અહીં પેન્ડિંગ લખેલું દેખાતી હોય છે એનું કારણ એક જ છે કે નાયબ મામલતદારે રેશન કાર્ડના વિભાગમાંથી હજી ઈ કેવાયસી અપ્રૂવ એટલે કે એક્સેપ્ટ નથી કરેલું હતું। એટલે જો તમને પણ પેન્ડિંગ લખેલું દેખાય છે ઈ કેવાયસીની સામે તો તમારે એ જ વસ્તુ કરવાની છે કે તમારે પોતાની મામલતદાર ઓફિસે જવાનું છે, ત્યાં આગળ રેશન કાર્ડનો ડિપાર્ટમેન્ટ હોય છે ત્યાં આગળ જવાનું છે અને નાયબ મામલતદારને મળવાનું છે। ત્યાં આગળ તેને કહેવાનું છે કે તમે ઈ કેવાયસીની પ્રોસેસ પૂર્ણ કરી દીધેલી છે અને હજી પણ ઈ કેવાયસી અપ્રૂવ થયું નથી એટલે ત્યાં આગળથી તે તમારું ઈ કેવાયસી તેના કમ્પ્યુટરેથી તેના લોગિન આઈડીમાંથી અપ્રૂવ કરી દેશે એટલે તમારું ઈ કેવાયસીની પ્રોસેસ ઓફિસના લેવલેથી પણ પૂર્ણ થઈ જશે અને ઈ કેવાયસીની સામે તમને જે પેન્ડિંગ લખેલું દેખાતું હશે તેની જગ્યાએ અહીં યસ થઈ જશે અને તમારું કેવાયસી 100% કમ્પ્લીટ થઈ જશે।